નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે જિગ્નેશ મેવાણી અત્યારે જોડાયેલા છે. જિગ્નેશભાઈને પૂછીશું, કારણ કે ન્યાય યાત્રાની ફરીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી પણ આવવાના છે અને હવે આ ન્યાય યાત્રા જે હશે એ મોરબીથી શરૂ કરીને રાજકોટ થઈને છેલ્લે પૂર્ણ જે ન્યાય યાત્રા થશે તે સુરતમાં થવાની છે, જ્યાં તક્ષશિલાના પીડિતો છે. આ ન્યાય યાત્રા કાઢવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, જિગ્નેશભાઈ? અને સૌથી મહત્વની વસ્તુ, તમે ટીઆરપી ગેમ ઝોનને લઈને છેલ્લા લગભગ 1.5 મહિનાથી રાજકોટની અંદર બનેલા છો, સતત આ લોકો પીડિતો સાથે સંપર્કમાં છો. તમને શું લાગે છે, જે વ્યવસ્થા છે, જે ન્યાય માટેની એ લોકોની આશા છે, એ આશા હવે આશા જ થઈ ગઈ છે કે પછી ખરેખર તેમને ન્યાય મળશે? ના, અમે કટિબદ્ધ છીએ કે દરેકે દરેક પીડિતને ન્યાય મળે, અને સરકાર નિશ્ચય કરીને બેઠી છે કે કુલડીમાં ગોળ ભાગવાનો, અને આ બેની વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. સરકારને પાડવું છે સેટિંગ, સરકારને લગાડવો છે કોણીએ ગોળ, સરકારને ફક્ત નાની માછલીને પકડી મોટા મગરમચ્છોને જતા કરવા છે. અને અમારો સંકલ્પ છે કે અગ્નિકાંડ નહીં, અગ્નિકાંડની સાથોસાથ તક્ષશિલા, મોરબી, હરણીકાંડ, શિવાનંદ હોસ્પિટલ, ભરૂચમાં લાગેલી આગનું પ્રકરણ અને શ્રેય હોસ્પિટલ અમદાવાદ, આ તમામે તમામ પ્રકરણોમાં, અને ફક્ત આજ કેમ, થાનગઢ દલિત હત્યાકાંડ, ઉનાકાંડ, પેપર લીકનો ભોગ બનેલા મિત્રો, જ્યાં પણ ગુજરાતમાં જેને પણ અન્યાય થયો છે, તમામે તમામ પ્રકરણોમાં પીડિતોને ન્યાય મળવો જોઈએ. આરોપીઓ, કસૂરવારો જેલના સળિયા પાછળ જવા જોઈએ. અને રાજ્યની સરકાર આ કરવા માટે કટિબદ્ધ હોત તો આજે અમારે ન્યાય યાત્રાની ઘોષણા કરવી ન પડી હોત. ફરી આપના માધ્યમથી સરકારનું કહું છું, કદાચ સરકારમાં કોઈ વિડીયો જોવાનું હોય ને સાંભળવાનું હોય તો ખાસ અપીલ કરું છું કે 1 ઓગસ્ટે અમારી ન્યાય યાત્રા શરૂ જ ન થાય એવું તમે કરો. તમામ માંગણીઓ જે પીડિતોની છે, મારી નહીં, કોંગ્રેસ પક્ષની નહીં, પીડિત પરિવારોએ મુખ્યમંત્રીએ બોલાવ્યા અને પીડિત પરિવારે જે 12 મુદ્દાનું લેખિતમાં લખાણ આપ્યું કે આ અમારી 12 મુદ્દાની માંગણીઓ, એનો તમે સ્વીકાર લેખિતમાં કરી દો. મોટા મગરમચ્છોની ધરપકડ કરો, 4 લાખના બદલે 50 લાખ, 1 કરોડનું વળતર ચૂકવો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો. જેમ અગ્નિકાંડના પીડિતોને મળ્યા એ પ્રમાણે મોરબીના, તક્ષશિલાના, હરણીકાંડના બધા જ વિક્ટિમ્સને, બધા જ પીડિત પરિવારોને મળો, બધાની લાગણી અને માગણીને સાંભળો, સમજો, તો મારે ન્યાય યાત્રા કાઢવી જ નહીં પડે. રાહુલજીને પછી આ મુદ્દે બોલાવવાની વાત જ નહીં આવે. એટલે મુખ્યમંત્રી પોતે આ મુદ્દામાં કશું જ કોન્ક્રીટ કરવા માંગતા નથી. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં અગ્નિકાંડના પીડિતોનો ગુસ્સો એ જ બાબતનો હતો કે તમારે અમારી એક પણ માગણી સ્વીકારવી નહોતી, 12માંથી એક પણ મુદ્દામાં તમે લેખિત બાંહેધરી આપવા નહોતા માંગતા, તો અમારી મજાક કરવા માટે તમે એમને બોલાયા હતા. એક પીડિત પરિવારે હર્ષ સંઘવીને એવું કહ્યું, એમના કહેવા મુજબ, હું હાજર નહોતો, પીડિત પરિવારે લાઈવ શોમાં મીડિયા સમક્ષ કહ્યું છે, પોતાના ઇન્ટરવ્યુઝમાં કહ્યું છે કે મેં જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે તો હોમ મિનિસ્ટર છો, તો અગ્નિકાંડના ટીઆરપી ગેમ ઝોનવાળી ઘટનામાં દેશી દારૂની બોટલ, ઇંગ્લિશની બોટલ અને બિયરની બોટલો ક્યાંથી મળી આવી? તો આ મુદ્દે એમણે કોઈ જવાબ નહીં આપ્યો. એમણે ફરી પૂછ્યું, બીજા એક પીડિતે એવું પૂછ્યું કે ભાઈ આમાં 28 માણસોની તમે વાત કરો છો, પણ મારી દીકરી ત્યાં નોકરી કરતી હતી, મેં તો ક્યારેય 100-150 લોકોથી ઓછા માણસોને ત્યાં જોયા જ નથી, તો 28નો આંકડો મને સાચો નથી લાગતો. તો હર્ષ સંઘવી પીડિતના કહેવા મુજબ એવું કીધું કે તમે બેસો, તમને ના ખબર પડે, તમારી જોડે કે સબૂત છે. એટલે જે ભાષાનો પ્રયોગ પીડિત જોડે ના થઈ શકે એવી ભાષાનો પ્રયોગ એ આ મિટિંગમાં પીડિતોની સાથે થયો, એવું પીડિતોનું પોતાનું કહેવું છે. બીજું, મુખ્યમંત્રી પોતે એ મૃદુ અને મક્કમ હોવાની વાત કરે છે, પણ એમનામાંથી જે સંવેદનાની અપેક્ષા હતી, કેમ કે જ્યારે ઘટના બની ટીઆરપી ગેમિંગ ઝોનની અને બીજા દિવસે મુખ્યમંત્રી ત્યાં પહોંચેલા, પણ ત્યારે બધા પીડિત પરિવારો ત્યાં જ હતા, બધાને મૃતદેહો સોંપાયા નહોતા, કેટલી લાશો છે, કેટલા માણસો હોમાયા, એનો પાક્કો આંકડો નહોતો. એટલે સ્વાભાવિક રીતે બધા બેચેન બનેલા વાલીઓ બધા ઘટના સ્થળ ઉપર દોડી ગયેલા. ત્યાં તમારે પીડિતોને મળવાનું હતું કે તમે ચિંતા ના કરજો, તમારો પરિવારનો સદસ્ય, હું બેઠો છું ગુજરાતનો મુખ્યમંત્રી, તમે ચિંતા ના કરતા, બધા ચમરબંધીને જેલ ભેગા કર્યું, ત્યાં કહેવાનું હતું. ત્યાં એ જનેતાના આંસુ લૂછવાના હતા, જેના દીકરાની લાશની તમે અંગો પાછા આપ્યા છે. આ કશું જ ના થયું, અને પીડિત પરિવારની પોતાની પણ લાગણી છે કે લડી લેવું પડશે. અને એટલા માટે, અને હા, ખાસ તો રાહુલજીએ ઝૂમ કોલ ઉપર એમની સાથે બહુ સંવેદનાપૂર્વક વાત કરી અને રૂબરૂ અમદાવાદ પાર્ટી ઓફિસમાં મુલાકાત કરી. અગ્નિકાંડના પીડિતો, મોરબીના, તક્ષશિલાના વગેરે પીડિતો સાથે રાહુલજીએ વાત કરી, અને એના પછી રાજ્યની સરકાર દોડી કે પાર્લામેન્ટમાં જો રાહુલ ગાંધી મુદ્દો ઉપસ્થિત કરશે
તો અમારી આબરૂ નીલામ થશે. કેમ કે આપના દર્શક મિત્રોને ફરી જણાવું, ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટના જે રાજકોટમાં બની, એના 28 લોકો એમાં હોમાયા. એ પીડિત પરિવારોને ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદ, 161 MLA, 68 કોર્પોરેટર, આ પૈકીના એકાદ બેને બાદ કરતા કોઈ જ ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો, ભાજપના પેજ પ્રમુખો કોઈ જ મળવા ગયું નથી. એટલે તમે મરો, વી ડોન્ટ કેર, એવો આ સરકારનો એટીટ્યુડ હોય, ના છૂટકે આખરી વિકલ્પ તરીકે ફરી એકવાર ગુજરાતને જગાડવા, રાજ્ય સરકાર ઉપર પ્રેશર ઊભું કરવા, જેથી પીડિતોને ન્યાય આપવાની સરકારને ફરજ પડે, જેથી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે, પીડિતોનું વળતર વધે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને તમામે તમામ કસૂરવાર સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, એ મકસદથી ન્યાય યાત્રા અમે લોકો યોજી રહ્યા છે. પણ જિગ્નેશભાઈ, અહીંયા સવાલ એ છે કે તમે ન્યાય યાત્રા યોજી રહ્યા છો, રાહુલ ગાંધી બધા જ દિવસ તમારી આ ન્યાય યાત્રામાં રહેશે? કારણ કે તમે ન્યાય યાત્રા પગપાળા કાઢી રહ્યા. આ ન્યાય યાત્રા એ ગુજરાતના પીડિતોની છે, ગુજરાતના પીડિતો માટેની છે, આપણી ગુજરાતીઓની છે. અને એમાં રાહુલજીને અમે વિનંતી કરવાના છે કે તમારી સમયની અનુકૂળતાએ 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન જ્યારે પણ તમને અનુકૂળ હોય તો તમે એક દિવસ માટે આવો, એવી એમને રિક્વેસ્ટ કરવાના છે. ઇઝ લાઇકલી ટુ કમ, એમની આવવાની સંભાવના છે. હું અત્યારે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દઉં ઠીક નથી, પણ અમે એઝ અ કોંગ્રેસ પાર્ટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમે એમને વિનંતી કરીશું કે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ જે પીડિતોને તમે મળ્યા એ જ પીડિતોને લઈને અમે યાત્રા કરવાના છીએ. એટલે તમે આમાં ઉપસ્થિત રહો, અમારી લાગણી છે, એ અમે મેસેજ એમને પહોંચાડીશું. અચ્છા, તમને લાગે છે કે તમારા આ ન્યાય યાત્રાથી એક પ્રેશર ક્રિએટ થશે અને સરકારને ખરેખર ન્યાય માટે? રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, 72 કલાકના અનશન કર્યા, રાજકોટ શહેર બંધ કર્યું, એના પછી કેટલાક માણસોની ધરપકડ, સસ્પેન્શન કરવા પડ્યા જ છે. એટલે કંઈક તો પ્રેશર બિલ્ડ થતું જ હોય છે. અને સમાજમાં પણ, આખા રાજકોટ શહેરમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, મીડિયામાં પણ એવો મેસેજ ગયો છે, આ લોકો બહુ નિંબર બની ચુક્યા છે. ઇનફ ઇઝ ઇનફ. હવે એ ગળા સુધી આવી ગયું, હવે હદ થઈ ગઈ છે. આટલો બધો ઘમંડ, એરોગન્સ કોઈને સાંભળીએ જ નહીં. જેને પોતાના પરિવારના 5 સદસ્યો ગુમાવ્યા હોય એનું પણ ના સાંભળીએ, એની પણ મુલાકાત ના લઈએ, એના આંસુઓની પણ પરવા કે દરકાર નહીં. આ ગુજરાતની જનતા જોઈ રહી છે. એટલે ફરક તો પડતો હોય છે. અને અમે કેવું છે ગોપીબેન, કે તમે સાચી નિષ્ઠાથી પત્રકારત્વ કરો તો તમે બીજા પત્રકાર કરતા જુદો છો, એવું તમારા દર્શકોને પણ સમજાતું હોય છે. તમે સાચી નિષ્ઠાથી, પ્રમાણિકતા પૂર્વક રોડ ઉપર ઉતરો, લોકોની વચ્ચે જાઓ, તો લોકો તમારી આંખમાં જોઈ શકતા હોય કે આ માણસ રાજનીતિ કરવા આવ્યો છે કે ખરેખર પીડિતોને ન્યાય અપાવવા માટે આવ્યો છે. એ લોકો પામી જતા હોય છે. એટલે સાચી નિષ્ઠાથી અમે લોકો નીકળીશું. અને લાલજીભાઈ, પાલ આંબલિયા, બધા બહુ સન્નિષ્ઠ અમારા સાથીઓ છે. અનેક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, ગુજરાતની સામાજિક સંસ્થા, સંગઠનના મિત્રો, જે લોકો માને છે કે આ કોઝ સાચું છે, આ કામ સાચું છે, પીડિતોને ન્યાય મળવો જ જોઈએ, એવું માનનારા ભારતના અનેક લોકોને, અનેક કર્મશીલોને પણ અમે ઇન્વાઇટ કરીશું. એકાદ દિવસ થાનગઢના વ્યક્તિ જોડાય, એક દિવસ પેપર લીકનો ભોગ બનેલા લોકો જોડાય. આવી રીતે અનેક લોકો જે અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બનેલા છે, જેની સાથે એક યા બીજા પ્રકારનો અન્યાય થયો છે, એવા બધા જ લોકોનું અમે આ યાત્રામાં સ્વાગત કરીશું. રાધર અમે એમને બોલાવીશું કે આવો, આ યાત્રા એ સમગ્ર ગુજરાતની યાત્રા બની રહે, આ સમગ્ર પીડિત પરિવારોની યાત્રા બની રહે, એ માટેનો અમારો એટલું નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે. અચ્છા જિગ્નેશભાઈ, આ તમે યાત્રાની શરૂઆત તો 1 ઓગસ્ટથી કરી રહ્યા છો, પણ સાથે એક સવાલ એ પણ પૂછી લઉં, કારણ કે દિનુ બોઘા સોલંકી એક FIR લખાવી છે અને આ FIR કોંગ્રેસના એ ઉમેદવાર ઉપર લખાવી છે. અને મહેશ મકવાણા, જે કોંગ્રેસ પાર્ટીમાંથી કોડીનારની અનામતની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, એની ઉપર દિનુ બોઘા સોલંકીના માણસે 1થી વધારે વખત જીવલેણ હુમલા કર્યા છે, 1થી વધારે વખત કમ્પ્લીટલી ફરજી FIR કરાવી છે. અને ગઈકાલે પણ ગીર સોમનાથમાં જે દિનુ બોઘા સોલંકીની ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર કંઈક ડેમોલિશન થતું હતું, ત્યાં ડેપ્યુટી કલેક્ટરે પોતે મહેશ મકવાણાને બોલાવ્યા અને પછી મહેશ મકવાણાની ઉપર લૂંટનો કેસ કર્યો. જે માણસ એકદમ પર્યાવરણવાદી છે, માનવ અધિકારનું કામ કરે છે, ઇલીગલ માઇનિંગને એક્સપોઝ કરે છે, એ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દબંગો, માથાભારે લોકો, માઇનિંગ માફિયાઓની સામે લડે છે.
જેને તમારે સેલિબ્રેટ કરવો જોઈએ કે ગુજરાતમાં આવો એક મજબૂત આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, આવો નાગરિક છે, એને રાજ્યની પોલીસ ટાર્ગેટ કરીને લૂંટનો આરોપી ઘોષિત કરીને લૂંટની એફઆઈઆર કરીને એને ધરપકડ કરે, એ બહુ છેલ્લી કક્ષાનું પોલીસનું કૃત્ય છે. અને જે પોલીસે કૃત્ય કર્યું છે, એક કોડીનાર પોલીસ એક ટકો પણ દૂધે ધોયેલી નથી, એ ગીર સોમનાથ પોલીસ એક ટકો પણ દૂધે ધોયેલી નથી. આવનારા દિવસોમાં હું તમામ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે, બધું જ પબ્લિક ડોમેનમાં લાવવાનો છું. મારો એકદમ સંકલ્પ છે, ગાંઠ પાડી છે આ મુદ્દે. બીજું, ગીર સોમનાથમાં જે લોકોએ ભાજપને વોટ નહીં આપ્યા એવા ખેડૂતો, ખેતમજૂરો, દલિત સમાજના ભાઈઓ, કોળી પટેલ હોય, આયર હોય, પશુપાલક હોય, વીણીને ટાર્ગેટ કરીને એકદમ રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે એ બધા જ લોકોની હોટલો, ચાની કિટલી, પાનના ગલ્લા, એમના મકાનો જે બાપ દાદાના વખતના છે, બધું જ ટાર્ગેટ કરીને ઇલીગલ કહીને તોડી પાડ્યું છે. ગીર સોમનાથની અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા ભ્રષ્ટ નેતાઓ, એક છેલ્લી કક્ષાના ડામીસ માણસો, બધા બદમાશો ત્યાં રહે છે. એમણે જે બધા ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ ઉભા કર્યા છે, તંત્રમાં પાણી હોય, તાકાત હોય, એકાદો તો તોડીને બતાવે. બીજું, ઉનાકાંડના પીડિત પણ ગીર સોમનાથ જિલ્લામાં વસે છે. એમની સ્ટ્રગલને, એમના આંદોલનને 8 વર્ષ થયા ઉનાકાંડની ઘટનાને. અને અમે આપણે માંગણી કરી 2 દિવસ પહેલા સરકાર જોડેથી કે ઉના જઈને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે વચન આપેલા કે ઉનાના પીડિતોને ફરી એકવાર 15 દિવસ બાદ મળવા આવીશ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલશે, ખેતીની જમીન મળશે, સરકારી નોકરી મળશે, આનું તો પાલન નહીં કર્યું. ઉલટું ગઈકાલે ઉનાકાંડના ભોગ બનનાર બાલુભી સરવૈયાના દીકરા વશરામ સરવૈયાનો મારી પર ફોન હતો કે હાઈકોર્ટના આદેશના પગલે 2 પોલીસ કોન્સ્ટેબલ અને 4 એસઆરપીના જવાનો, આમ 6 કર્મચારીઓનું જે રક્ષણ આપેલું એમાંથી 4 એસઆરપીના જવાનો વગર જાણ કરી હટાવી લીધા છે. એટલે આ પણ એક પ્રકારની કિન્નાખોરી છે કે ઉનાના પીડિતોએ ન્યાયની વાત કરી તો એનું પોલીસ રક્ષણ હટાવી દો. મહેશ મકવાણા એ ઇલીગલ માઇનિંગની સામે લડતા હોય, ગેરકાયદેસર બાંધકામ સામે લડતા હોય, તેની ઉપર લૂંટનો ગુનો દાખલ કરો. અને ગીર સોમનાથમાં જે લોકોએ કોંગ્રેસ પાર્ટીને વોટ આપ્યો એ લોકોને રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે એમના મકાનો તોડી પાડો. એટલે ગીર સોમનાથમાં અત્યારે એકદમ બર્બરતા પ્રવર્તી રહી છે. અને ગીર સોમનાથના તંત્રે શરમથી ડૂબી મરવું જોઈએ. આ હદે રાજકીય પક્ષોના, સત્તાધારી પાર્ટીના તળિયા ચાટવા એ એમના માટે કલંકરૂપ અને શર્મનાક છે. પણ જિગ્નેશભાઈ, સવાલ એ થાય છે કે રાજેશ ચુડાસમા જુનાગઢના સાંસદ અને ગીર સોમનાથ પણ એમનામાં જ આવે. રાજેશ ચુડાસમાએ જીત્યા બાદ એક નિવેદન કર્યું હતું કે જે લોકોએ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે તેમને હું બતાડી દઈશ આ 5 વર્ષની અંદર. એ બહુ જેને કહેવાય ઓછી રાજનીતિ છે. હું 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વડગામમાંથી લડ્યો, તો કોઈક તો મારી સામે ચૂંટણી લડતું હતું ને ભારતીય જનતા પાર્ટીમાંથી. 22માં પણ ચૂંટણી લડ્યો તો ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ હતા એને જીતાડવા એમની ટીમ કામે લાગી હશે. વડગામ તાલુકા ભાજપના લોકો એમાં મથતા હશે, મતલબ કે મને પાડવા માટે, મને ચૂંટણીમાં હરાવવા માટે. પણ એકવાર જેવી તમારી ચૂંટણી પતી જાય અને તમે ધારાસભ્ય બની જાઓ, સંસદ સભ્ય બની જાઓ, પછી જેણે તમને વોટ નથી આપ્યા, જેણે તમારી સામે કામ કર્યું, એના પણ તમે ધારાસભ્ય છો, એના પણ તમે સાંસદ સભ્ય છો. આવી કિન્નાખોરી ના રાખી શકાય. અને રાજેશ ચુડાસમા કે કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય આવું ખુલ્લેઆમ બોલતો હોય તેની પાર્ટી એને ટકોર કરવી જોઈએ કે આ વસ્તુ ખોટી છે. આપણા માટે બધા જ જ્ઞાતિ ધર્મના, આપણને વોટ આપનારા, વોટ નહીં આપનારા, એ બધા જ મતદારો એક સમાન હોવા જોઈએ. પણ એ જે બોલી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લા તંત્ર એ અમને અનુસરી રહ્યું છે. અને એટલા માટે જ ભાજપને વોટ નહીં આપનારા ગીર સોમનાથના મોટા ભાગના ઓબીસી અને દલિત સમાજના ભાઈઓના, ખેડૂતો અને પશુપાલકોના ઝૂંપડા તોડી, મકાનો તોડી, હોટલો તોડી, ઉપર આબ ને નીચે ધરતી એવી અવસ્થા એમને લાવીને મૂક્યા છે. છેલ્લે કહું, ભગાવી બારડનું પોતાનું ગામ બાદલપરા, અને એની અંદર જે લોકોએ 105ની નોટિસ આપી અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવી જોઈએ, માપણી શીટની નકલ આપવી જોઈએ, બધું જે લોકોએ કહ્યું, છતાં પણ ત્યાં લોકોનું ડેમોલિશન કર્યું. એટલે આજે ચરબી છે, આજે લાઠગીરી છે, આજે દાદાગીરી છે, જે મગજમાં સત્તાનો નશો ઘૂસી ગયો છે ભારતીય જનતા પાર્ટીને, એ અને સાવ એની ચાપલુસી કરનારું પોલીસ અને પ્રશાસન, જેની પોતાની કોઈ સ્પાઇન બચી નથી, જેની કોઈ કરોડરજ્જુ નથી. ઉપરથી કે ભાઈ જિગ્નેશભાઈ ઉપર લૂંટનો ગુનો દાખલ કરો એટલે કરી દેવાનો.
રાઈટ. આ પ્રમાણે કરોડરજ્જુ વગરનું નમાલું તંત્ર અને સત્તાના મદમાં જીવતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ બંનેનું કેવું ડેડલી કોમ્બિનેશન થયું છે, જેના કારણે ગીર સોમનાથ અને ગુજરાતના લોકો પીડાઈ રહ્યા છે. અગ્નિકાંડ, તક્ષશિલા, મોરબી, હરણીના પીડિત પરિવારો ન્યાય માટે રજડી રહ્યા છે. જિગ્નેશભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કારણ કે લગભગ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતા અત્યારે ગીર સોમનાથની અંદર હીરા જોટવાએ ભગા બારડ ઉપર આરોપ લગાવ્યો કે ભગા બારડના કહેવાથી એમને ત્યાં આગળ જે ડિમોલિશનની કાર્યવાહી છે તે કરવામાં આવી, જે કોંગ્રેસને જે લોકોએ વોટ આપ્યા હતા અને ખાસ કરીને કોંગ્રેસના વોટર. આવું જો થયું તો કોંગ્રેસ માટે સમય ટફ નહીં હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક ઓલરેડી અમારી પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોને આ પ્રમાણે ટાર્ગેટ કરો એ બહુ ટફ વસ્તુ છે, કેમ કે આનાથી લોકો ડિમોરલાઇઝ થઈ શકે, લોકોનું મનોબળ તૂટી શકે. એટલે પોલીસ તંત્ર અને પ્રશાસન એ વરેલા કોને હોવા જોઈએ? કોંગ્રેસ કે ભાજપને નહીં, એ બંધારણ અને કાયદાના પુસ્તકને વરેલા હોવા જોઈએ, એ રૂલ ઓફ લોને, કાયદાના શાસનને વરેલા હોવા જોઈએ. ઘણા આઈપીએસ ઓફિસરો પણ કહેતા હોય છે કે જિગ્નેશભાઈ યાર શું કરીએ, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. નો, સોરી, તમે ચિઠ્ઠીના ચાકર નથી, તમે બંધારણના ચાકર છો. હું પણ બંધારણનો ચાકર છું. બંધારણને વફાદાર રહેવાનું છે. વોટ ઇઝ સુપ્રીમ ઇઝ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. સર્વોપરી જે છે આ દેશનું બંધારણ છે, રાજકીય પક્ષોના એજન્ડા નહીં. એટલે જ્યારે તટસ્થ ભૂમિકા, તમે નિષ્પક્ષ ભૂમિકા એક અધિકારી તરીકે ગુમાવો છો, ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પોલિટિશિયન તમને ગમે તેટલું ખોટું કરવાનું કે, કલેક્ટર કે એસપી સોરી ના પાડી દે, જ્યાં બદલી કરવી હોય ત્યાં કરી દો, જ્યાં તમારે મને ટ્રાન્સફર મૂકી દો, સસ્પેન્ડ કરવો તો સસ્પેન્ડ કરો, બાકી આવું ખોટું નહીં કરું. આવું કહેવાના જો ગટ્સ અધિકારીમાં હોય તો કોઈ મહેશ મકવાણાએ લૂંટનો આરોપી બની જેલમાં જવું નહીં પડે. એક મહેશ મકવાણા જેવા ઇજ્જતદાર માણસને, સમગ્ર ગીર સોમનાથ અને સૌરાષ્ટ્ર માટે લડનારો માણસ, જેની ઉપર જીવલેણ બે વખત હુમલા થયા અને છતાં એણે પર્યાવરણ બચાવવાનું અભિયાન છોડ્યું નહીં, ઇલીગલ માઇનિંગ સામે લડવાની વાત છોડી નહીં, ખેડૂતો માટે લડે, પશુપાલકો માટે લડે, વિદ્યાર્થીઓ માટે લડે. તમે નામ બોલો એક ક્ષેત્રમાં માણસે આરટીઓ કરી હશે, આવેદનપત્રો આપ્યા છે. આવા સંનિષ્ઠ માણસને તમે લૂંટનો આરોપી બનાવો. ગીર સોમનાથ પોલીસે ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે ગેનીબેનનું પણ એક નિવેદન 2 દિવસ પહેલા આવ્યું અને ગેનીબેને પણ કહ્યું કે પોલીસ જે છે જો ખરેખર ચૂંટણી વખતે આ જ રીતે કામ કરવું. સાચી વાત છે. ગેનીબેનની ચૂંટણી વિધાનસભાની, ગેનીબેનની ચૂંટણી પાર્લામેન્ટની, બીજા પર અમારા સાથી ધારાસભ્યની ચૂંટણી, બધું જ મેં નજીકથી જોયું છે. બનાસકાંઠાની ચૂંટણીમાં એલસીબી અને એસઓજી પોતે દારૂ વેચે છે. હું જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય વડગામ, પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, બનાસકાંઠાની ચૂંટણીમાં બનાસકાંઠા પોલીસ પોતે દારૂ વેચતી હોય અને પ્રત્યેક દિવસે કાયદા બંધારણનું ઉલ્લંઘન કરતી હોય એવા અનેક દાખલા છે અને આખું બનાસકાંઠા જાણે છે. પોલીસના મિત્રોને એટલું જ કહેવા માંગુ કે તમે તમારા સાહેબોનું અને તમારા પોલિટિકલ બોસીસનું માનવાનું બંધ કરો. ગુજરાતમાં કેટલાક ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ કયા પ્રકરણમાં કેટલા દિવસ જેલમાં રહીને આવ્યા એ તમારી આંખ સામે છે. અંગ્રેજીમાં કહેવાય છે ક્રાઇમ નેવર ડાઈઝ. ગુનાહિત કૃત્ય ક્યારેય મરતું નથી. 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે સરકારો બદલાશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, તો તમારે પણ જેલના સળિયા ગણવાના વારો આવશે. કોંગ્રેસનો માણસ હોય, ભાજપનો માણસ હોય, સોરી કહેવાનું શીખો. આ કામ નહીં થાય. એસ પર લો જ કામ કરીશ. અને આટલી પણ કરોડરજ્જુ ને આટલા પણ ગટ્સ ના હોય તો તમને દર્પણ આગળ ઉભા હોય તો શરમ નથી આવતું પોતાનું મોં જોઈને? એનો વિચાર અમને કરવો જોઈએ. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.